તો શું ચમત્કાર થઈ ગયો કંઈ ખબર નહીં, 24 કલાકની અંદર 50K ફોલોવર કમ્પ્લીટ થઈ ગયા. ઓહો. તો એ જ્યારે નવા નવા સોશિયલ મીડિયા પર આવ્યા ત્યારે એમના ફોલોઅર્સ કેટલા હતા અને અત્યારે કેટલા છે? હા, એ વસ્તુ એક બહુ મોટી જાણવા જેવી છે. પબ્લિકનો પ્રેમ કોને કહેવાય ને એ હું તમને કહું. એને 8 થી 9 હજાર જેવા સમથિંગ ફોલોવર હતા જ્યારે મારી લાઈફમાં મનુ આવી ત્યારે. પછી અચ્છા, શું નામ છે? મનુ. મનુ. હા, પ્રેમથી મનુ કહો છો, સાચું નામ? મનાલી. ઓકે. ટૂંકમાં એને બધા મનુના નામે જ ઓળખે છે, મનાલીના નામે બહુ ઓછા લોકો ઓળખે છે. બરાબર. તો એમાં એવું છે કે અમારી સગાઈ થઈ પછી 1-2 દિવસ તો અમે કંઈ ટૂંકમાં સોશિયલ મીડિયામાં હલચલ નથી કરી કે ભાઈ આપણે રિલીઝ કરવું છે, આપણે ફેસ રિવીલ કરવું છે, પણ એ થોડાક દિવસ જાળવી. પણ એના ફ્રેન્ડ સર્કલની અંદર એને બેનપણીઓ હોય છે ઘણી બધી, એને તો ખબર પડે કે ભાઈ મનુની સગાઈ થઈ છે, તો એ તો બધા શું કે સ્ટોરી સ્ટેટસ રાખવાના છે. અને એના ફ્રેન્ડ સર્કલની અંદર પણ 5-5, 6-6 હજાર ફોલોવર વાળી છોકરીઓ વધતી એમાં. તો 5-6 હજાર એટલે કે ટૂંકમાં લગભગ અમારા બધા એ એરિયાના કવર થઈ જતા હોય છે. ત્યાંથી ફોટા વાયરલ થઈ ગયા એટલે અમારા સસ્પેન્સ આખો વિખાઈ ગયો. પછી મેં કીધું આનો છે ને આપણે લાભ લઈ લઈ. પછી મેં સોશિયલ મીડિયામાં એક સ્ટોરી મેલી કે ફાઇનલી આપણી સગાઈ થઈ ગઈ છે અને આ મારા વાઈફનું આઈડી છે, તો મને જેટલો પ્રેમ કરો છો એટલો જ પ્રેમ આપણે મનુને કરવાનો છે, બરાબર? તો ફટાફટ બધા એને ફોલો કરતા આવો. તો શું ચમત્કાર થઈ ગયો કંઈ ખબર નહીં, 24 કલાકની અંદર 50K ફોલોવર કમ્પ્લીટ થઈ ગયા. ઓહો. 24 કલાકની અંદર 50K ફોલોવર, એ જેન્યુઅન. ઓલા નહીં કે ભાઈ 500 રૂપિયા આપીને તમે 10,000 ફોલોવર ખરીદા, એ નહીં. બરાબર. એકદમ જેન્યુઅન. તો બરાબર. એ પ્રેમ છે પબ્લિકનો. ઓકે. તો